ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી, જેના લેખક છે ચંદ્રવદનજી મહેતા. જન્મ છે 1901, અવસાન છે 1991. ચંદ્રવદનજી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવી છે કે ચંદ્રવદનજી મહેતા છે, એમનો જન્મ 1901માં થયેલો છે અને એમનું મૃત્યુ, અવસાન એટલે કે મૃત્યુ 1991માં થયેલું છે. ચંદ્રવદનજી મહેતા એમનો જન્મ સુરતની અંદર થયેલો છે. સુરત શહેર છે એમાં એમનો જન્મ થયેલો છે અને તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે. તો ગદ્ય શૈલી કોને કહેવામાં આવે છે કે બાળકો જો એ પાઠ્યપુસ્તકની અંદર કવિતા હોય તો એને પદ્ય કહેવામાં આવે છે. કાવ્ય હોય, કવિતા હોય તેને પદ્ય શૈલી કહેવાય. ને ગદ્ય શૈલી એટલે કે જે પાઠ આપેલો હોય, નાટક હોય, પછી પાઠ આપેલો હોય તો એને આપણે ગદ્ય શૈલી કહીએ છીએ. સરળ ભાષા શૈલી એ તેમના આલેખનનું આકર્ષણ છે. એમની ભાષા શૈલી સરળ છે, એટલે કે તેઓ સરળ ભાષામાં લેખન કરતા હતા અને એમની ભાષા શૈલીને કારણે તેમનું લેખન છે એ આપણને આકર્ષી જાય તેવું છે, ગમી જાય તેવું છે. એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે. તો ચંદ્રવદનજી મહેતા એમને કવિતાઓ લખેલી છે, નાટકો લખેલા છે, વિવેચનો કરેલા છે, આત્મચરિત્ર અને અનુવાદ વગેરે સાહિત્ય ક્ષેત્રમાં સારું પ્રદાન કર્યું છે. એટલે ઘણું બધું એમને ખેડાણ કરેલું છે. ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે. તો અહીંયા જુઓ બાળકો કે ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક એટલે કે પ્રવાસને લગતા લેખોના સંગ્રહો છે. અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસળતી શૈલીમાં પરિચય કરાવવામાં આવ્યો છે. તો આ જે પાઠ છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી, એક આખો પ્રવાસ લેખ છે, સાહિત્ય પ્રકાર. પ્રવાસ એમને જે પ્રવાસો કરેલા હોય અને એ પ્રવાસોમાં એમને જે અનુભવો મેળવેલા છે એનું એમને અહીંયા લેખન કરેલું છે અને એ પણ દક્ષિણ ગુજરાતની પ્રકૃતિનું અને સંસ્કૃતિનું એમને સરસ મજાની રસળતી શૈલીમાં એમને પરિચય કરાવ્યો છે. તો ચાલો બાળકો આપણે આ પાઠને સમજવાનો પ્રયત્ન કરશું. તમે તમારા પુસ્તકમાં ધ્યાન આપો. અહીંયા પહેલા પેરેગ્રાફમાં વાત કરવામાં આવેલી છે કે ખુશનુમા સવાર છે, આપણે સાગરકાંઠો નહીં છોડીએ. દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાફા મારે છે. તો અહીંયા વાત કરવામાં આવેલી છે કે ખુશનુમા સવાર છે. તો ખુશનુમા એટલે એકદમ પ્રસન્નતામાં, રમણીય. સવાર છે કેવી છે? એકદમ રમણીય છે અને આપણે સાગરકાંઠો છોડવાનો નથી. તો બાળકો આપણે નદીએ ગયા હોય કે કોઈ મોટો સમુદ્રનો કિનારો હોય કે આપણે પ્રવાસ કરવા ગયા હોય તો નદી કિનારે તો આપ સૌ જાણો છો કે બધાને દરિયાનો કિનારો હોય, નદીનો કિનારો હોય, બધાને ગમે જ તે. અને વાત કરી કે ખુશનુમા સવાર છે એટલે કે રમણીય અને પ્રસન્ન સવાર છે. અને સવારમાં આપણે નદી કિનારે ગયા હોય તો વાતાવરણ છે એકદમ સરસ મજાનું આહલાદક લાગે, આપણને ગમતું હોય તેવું. અને આપણને એ નદી કિનારો છોડવો ગમતો નથી. એટલે અહીંયા લેખક છે એ પોતાના પ્રવાસોનું જ્યારે આલેખન કરે છે, પ્રવાસના અનુભવો, અને એમને આ પાઠની અંદર જે પહેલા પેરેગ્રાફમાં વાત કરી છે કે ખુશનુમા સવાર છે, આપણે સાગરકાંઠો નહીં છોડીએ. દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાફા મારે છે. અહીંયા વાત કરી છે કે અહીંયા જે દરિયો છે એ પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોકે છે. ખંભાતનો જે દરિયો છે એની પણ અહીંયા વાત કરી છે
અને અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણે ભીમપોર, ડુમસ ને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ. અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા તો ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. બન જાય તો જોજો કદીક. તો બાળમિત્રો, અહીંયા આપણને સરસ મજાની એમને જે ગુજરાતની અંદર જે પ્રવાસ કરેલા અને એમને એનું અહીંયા સરસ મજાનું આલેખન કરેલું છે. અલગ અલગ શહેરો છે અને એ શહેરોમાં જે જોવાલાયક સ્થળો છે એની સરસ મજાની વાત કરેલી છે. આગળ નકશો આપેલો છે બાળકો, એ નકશા તરફ પણ તમે ધ્યાન આપશો. અને કીધું છે કે ભીમપોરના ખારવા ખલાસી જગ મશહૂર, ભલભલા દરિયા હચમચાવે. તો અહીંયા ખારવા ખલાસીની વાત કરી છે. તો ખારવા ખલાસી કોને કહેવામાં આવે છે? તો જે નાવ ચલાવતા હોય, નદીની અંદર દરિયામાં નાવ ચલાવતા હોય એને ખારવા ખલાસી કહેવામાં આવે છે. નાવિક એટલે કે નાવ ચલાવતા હોય તેને નાવિક કહેવામાં આવે છે. અને ખારવા ખલાસી એનો અર્થ પણ એ થાય છે વહાણ ચલાવનાર, એટલે ખારવો અથવા તો ખલાસી અથવા તો નાવિક, એવી વાત કરવામાં આવેલી છે. કે ભીમપોરના ખારવા ખલાસી જગ મશહૂર, ભીમપોર છે ત્યાંના નાવિક છે તે જગથી મશહૂર છે. ભલભલા દરિયા હચમચાવે, અલગ મલક ગજાવે. અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગન કારા ત્યાં જઈ એણે મધરાતે ઘૂમરી ઘાલતા, સુસવાટા કરતા, ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. માતાની 8મી નવરાત્રિમાં કેળે ઘૂંઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે. અહીંયા ઘેરિયાની વાત કરી છે. કેળે એટલે કમરે અને ગિયેલો એક તળપદો શબ્દ છે બાળકો, કે ગિયેલો એટલે ગયેલો અને કેળે એટલે કમર. અને ઘેરિયા કોને કહેવામાં આવે છે? તો કે ઘેરૈયા. જ્યારે હોળી હોય ત્યારે હોળી ખેલવા નીકળેલો ઘેરમાંનો માણસ હોય તેને ઘેરિયા કહેવામાં આવે છે. અહીંયા કીધું કે માતાની 8મે નવરાત્રિમાં, જ્યારે નવરાત્રિ હોય ને 8મો દિવસ હોય ત્યારે 8મે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી દે છે અને ઘેરિયા ઘૂમતા રહે છે. એટલે કે તેઓ ઘેરૈયા જે હોળી ખેલવા નીકળેલા ઘેરમાંના માણસ. એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા ગીત લલકાર્યા કરે. અને તેઓ એવું ગીત ગાતા હોય કે એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા, આવું ગીત લલકારતા હોય છે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા બેલને દોડાવતા અને સુરતી લાલા નીકળી પડે. આગળ વાત કરી છે કે શ્રાવણ મહિનો હોય અને શ્રાવણ મહિનામાં ભીમપોરિયા જે હનુમાનજી છે એ હનુમાનજીનો મેળો ત્યાં થતો હોય છે. એટલે હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા. તો ગેણિયાનો અર્થ થાય છે કે ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ. તો અહીંયા ભીમપોરિયા જે હનુમાનનો મેળો થતો હોય છે ત્યાં એ મેળો જોવા સુરતથી ગેણિયા એટલે કે ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ લઈને ત્યાંથી સુરતીવાસીઓ હોય છે તે બળદને દોડાવતા હોય છે અને બળદને દોડાવીને એ હનુમાનનો મેળો જોવા નીકળી પડે છે. આગળ કીધું કે હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે. હવે અહીંયા દીવાદાંડીની વાત આવી કે હજીરાની જે દીવાદાંડી છે એ પ્રખ્યાત છે કે સમુદ્ર. દીવાદાંડી કોને કહેવાય? તો બાળકો સમુદ્રમાં જતા આવતા જે વાહન ખડક સાથે અથડાય નહીં તે માટે ખડક પર બાંધેલો દીવાવાળો મિનારો. એટલે ટૂંકમાં ખડક ઉપર જે દીવાવાળો બાંધેલો મિનારો છે તેને દીવાદાંડી કહે છે. અને કીધું કે હજીરાની દીવાદાંડીની પણ અનેક જાતની વાતો છે, પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. અહીંયા જે કુદરતી જોવાલાયક સ્થળો છે, વાતાવરણ છે, એને આપણે માણવા નીકળેલા છીએ એવું અહીંયા લેખક કહે છે. અને આગળ કહે છે કે તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. હવે તાપી નદીની વાત કરી છે બાળકો, કે તાપી નદી છે એનો જે સંગમ છે મનમોહક એટલે જે મનને હરી લે તેવું.
એટલે એ પણ મનમોહક છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ. એના લોલ વિલોલ જોતાં જોતાં એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા. હવે અહીંયા વાત કરવામાં આવી છે કે એ નદીના કાંઠે કાંઠે આપણે સુરત જઈએ અને લોલ વિલોલ જોતાં જોતાં, લોલ વિલોલનો અર્થ થાય છે સૌંદર્ય. શું થાય બાળકો? સૌંદર્ય. અને એ તાપી નદીના કિનારાનું આપણે સૌંદર્ય જોતાં જોતાં આગળ જઈએ અને એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. પરદેશીઓની વાત કરે છે અહીંયા લેખક કે એ જ રસ્તે પરદેશીઓ તાપી નદીનો જે કિનારો છે, ત્યાંનું જે આહલાદક વાતાવરણ છે, ત્યાંનું સૌંદર્ય છે, એ જોઈને પરદેશીઓ અહીંયા ઘૂસી આવ્યા હતા. આ એ જ સુરત શહેર 3 પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ